આજે આપણે લીવરને સ્વસ્થ રાખવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ એના વિશે વાત કરવા જઈ રહ્યા છે. ઘણા લોકો હૃદય, ફેફસા અને કિડની વિશે તો જાણે જ છે, પણ લીવર વિશે ઘણું ઓછા લોકો જાણે છે. હકીકતમાં આ લીવર આપણા શરીરની એક કેમિકલ ફેક્ટરી છે. જુઓ, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી શરીરને ઉપયોગી પોષક તત્વો બનાવવા અને સંગ્રહવાનું કામ લીવર કરે છે. લીવરનું સૌથી મહત્વનું કામ છે લોહીને ફિલ્ટર કરવાનું. આપણા શરીરમાં દરરોજ અનેક પ્રકારના કચરા અને ઝેરી પદાર્થો બનતા રહે છે. ઉપરાંત આપણે જે દવાઓ લઈએ છીએ તેને પણ શરીર માટે યોગ્ય રીતે પ્રોસેસ કરવાનું કામ લીવર કરે છે. આ ઉપરાંત લીવર પિત્ત બનાવે છે, જે ચરબીવાળા ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. જો આ લીવર યોગ્ય રીતે કામ ન કરે તો સૌથી પહેલા એની અસર આપણા પાચન તંત્ર પર પડે છે. શરીરમાં થાક રહેવા લાગે છે, ભૂખ ઓછી થઈ શકે છે, પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ વધી શકે છે અને લાંબા ગાળે ગંભીર તકલીફો પણ થઈ શકે છે. મિત્રો, વૈજ્ઞાનિકો કહે છે કે લીવર શરીરમાં 500 કરતા વધુ મહત્વપૂર્ણ કાર્યો કરે છે. એટલે જ તેને શરીરનું સૌથી મહત્વનું અંગ પણ કહેવામાં આવે છે. અને સૌથી ખાસ વાત, લીવર લાંબા સમય સુધી કોઈ ફરિયાદ કર્યા વગર બસ કામ કરતું રહે છે. એટલે જ્યારે લીવરમાં સમસ્યા શરૂ થાય ત્યારે શરૂઆતમાં એના કોઈ પણ પ્રકારના ખાસ લક્ષણો જોવા નથી મળતા, પણ જ્યારે આ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરે છે ત્યારે જ આપણને તેની ખબર પડે છે. અને એટલે જ આજે હું તમને 5 અદ્ભુત વસ્તુઓ જણાવવા જઈ રહી છું જે લીવર માટે અમૃત સમાન છે. જો તમે આ 5 વસ્તુને પોતાની ડાયટમાં એડ કરી લો છો, સામેલ કરી લો છો, તો ઉંમરના છેલ્લા પડાવ સુધી તમારું લીવર એકદમ હેલ્ધી રહેશે. મારી તમને વિનંતી છે કે આ વિડીયોને પૂરેપૂરો જરૂરથી જુઓ, કારણ કે છેલ્લી વસ્તુ તમારા લીવર માટે ખૂબ જ ખાસ છે. તો મિત્રો, ચાલો સૌથી પહેલી વસ્તુની વાત કરીએ. મિત્રો, આયુર્વેદમાં સૌથી વધારે વખણાયેલી વસ્તુઓની જો યાદી બનાવવામાં આવે તો આમળા એમાં જરૂરથી આવશે. આમળાની અંદર વિટામિન સી અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ રહેલા છે. આપણા શરીરમાં સતત કેટલીક એવી પ્રક્રિયાઓ ચાલતી રહે છે જે કોષોને નુકસાન પહોંચાડી શકે છે. સરળ ભાષામાં કહીએ તો આપણા શરીરમાં રોજિંદી પ્રક્રિયાઓ દરમિયાન કેટલાક હાનિકારક તત્વો બને છે જેને ફ્રી રેડિકલ્સ કહેવામાં આવે છે. જો આ ફ્રી રેડિકલ્સનું પ્રમાણ વધી જાય તો તે શરીરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે, જેમાં લીવરના કોષો પણ સામેલ છે. આમળામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ આ નુકસાન સામે રક્ષણ આપવામાં મદદરૂપ બની શકે છે. મિત્રો, લીવર આપણા શરીરનું કુદરતી ફિલ્ટર છે. આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ અને દવાઓ લઈએ છીએ તેને પ્રોસેસ કરવાનું મહત્વનું કામ લીવર કરે છે. આથી લીવર પર સતત કામનો ભાર રહે છે. આમળામાં રહેલા પોષક તત્વો લીવરની સામાન્ય કામગીરીને ટેકો આપવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત આમળા પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, એક વાતને ખાસ યાદ રાખજો, સ્વસ્થ પાચન અને સ્વસ્થ લીવર એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે. જ્યારે પાચન સારી રીતે થાય છે ત્યારે શરીરની બધી પ્રક્રિયાઓ સારી રીતે કામ કરે છે. આ આમળાને કઈ રીતે લેવું? જુઓ, સીઝન હોય ત્યારે સવારે ભૂખ્યા પેટ તમારે 1 આમળાનો જ્યુસ પીવો જોઈએ. અને સીઝન ન હોય ત્યારે તમે આમળાનો પાવડર બનાવીને રાખી શકો છો અને 1 નાની ચમચી આમળા પાવડરને સવારે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં બરાબર મિક્સ કરીને આ પાણીને તમે પી શકો છો. હવે વાત કરીએ બીજી વસ્તુની જે ખૂબ જ ખાસ છે અને એ છે લસણ. આ લસણમાં એલિસિન અને સલ્ફર કમ્પાઉન્ડ્સ નામના તત્વો હોય છે. જ્યારે આપણે લસણને કાપીએ છીએ ત્યારે આ તત્વો સક્રિય થાય છે. હવે પ્રશ્ન થાય છે કે આ તત્વો લીવર માટે શું કરે છે? મિત્રો, આપણું લીવર શરીરમાં એક ફિલ્ટરની જેમ કામ કરે છે. આપણે રોજિંદા જીવનમાં જે જંક ફૂડ ખાઈએ છીએ, દવાઓ લઈએ છીએ, પ્રદૂષણ અને શરીરમાં બનતા કચરાને પ્રક્રિયા કરીને બહાર કાઢવાનું કામ આ લીવર કરે છે. લસણમાં રહેલા સલ્ફર તત્વો લીવરમાં રહેલા કેટલાક કુદરતી એન્ઝાઇમ્સની કામગીરીને ટેકો આપે છે. આ એન્ઝાઇમ્સ શરીરમાંથી કચરા અને ઝેરી પદાર્થોને બહાર કાઢવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ લસણને તમે કઈ રીતે લઈ શકો? તો જુઓ, સવારે ભૂખ્યા પેટે તમારે 1 નાની લસણની કળી લઈ લેવી, એને ફોલીને તમારે એને ગળી જવી અને ઉપરથી હુંફાળું ગરમ પાણી પી લેવું. તમે આ લસણના નાના નાના ટુકડા કરીને એની અંદર મધ નાખીને પણ લઈ શકો છો. આ લસણને તમે શાકમાં, દાળમાં, કોઈ પણ તમે ખાવાની વસ્તુ બનાવતા હોય એની અંદર નાખીને પણ લઈ શકો છો. પરંતુ જો તમે કાચું લસણ ખાઓ છો તો એનો ફાયદો તમને વધારે મળે છે.
હવે વાત કરીએ ત્રીજી સૌથી સરળ, સસ્તી અને શક્તિશાળી વસ્તુની, એ છે લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે પાલક, મેથી, ચોલાઈની ભાજી, સરગવાના પાનની ભાજી અને તાંદલજો. હવે પ્રશ્ન એ છે કે કેવી રીતે લીલા પાંદડાવાળા શાકભાજી લીવરના સ્વાસ્થ્યને સારું રાખે છે? તો મિત્રો, લીલા પાંદડાવાળા શાકભાજીની અંદર ભરપૂર પ્રમાણમાં ફોલેટ, મેગ્નેશિયમ, ક્લોરોફિલ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. સૌથી પહેલા વાત કરીએ ફાઇબરની. ફાઇબર આપણા શરીરના પાચન તંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. જ્યારે પેટ અને આંતરડા સારી રીતે કામ કરે છે ત્યારે શરીરની અંદર રહેલો કચરો સરળતાથી બહાર નીકળે છે. અને આનો ફાયદો સીધી રીતે નહીં પણ આડકતરી રીતે લીવરને થાય છે, કારણ કે લીવર અને પાચન તંત્ર એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. હવે ચોથી વસ્તુની વાત કરીએ. આપણા રસોડાની અંદર જો સૌથી શક્તિશાળી મસાલાની વાત કરીએ તો એ છે હળદર. આપણે આ હળદરને શાકમાં, દાળમાં નાખીને ખાઈએ છીએ, એને દૂધમાં નાખીને પણ લઈએ છીએ, પણ ઘણા લોકોને ખબર જ નથી કે આ હળદર લીવરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, હળદરમાં એક ખાસ તત્વ હોય છે જેને કર્ક્યુમિન કહેવામાં આવે છે. આ કર્ક્યુમિન પર વિશ્વભરમાં અનેક વૈજ્ઞાનિક રિસર્ચ થયા છે. કર્ક્યુમિનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને સોજા વિરોધી ગુણધર્મો જોવા મળે છે. કર્ક્યુમિન એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે. તે લીવરના ડેમેજ થયેલા સેલ્સને રિપેર કરવામાં મદદ કરે છે. આ હળદરને કેવી રીતે લેવું? સવારે તમારે 1 કપ હૂંફાળું ગરમ પાણી કરવાનું છે. એની અંદર તમારે એક નાની અડધી ચમચી હળદર નાખી દેવી. બરાબર મિક્સ કરીને આ હળદરને તમારે ધીમે ધીમે પી લેવાનું છે. આ હળદર પાણીની અંદર તમારે ચપટી મરી પાવડર નાખવાનું છે. રાત્રે પણ તમે આ હળદરનું સેવન કરી શકો છો. રાત્રે 1 કપ હૂંફાળું દૂધ લઈ લેવું, એની અંદર અડધી નાની ચમચી હળદર નાખી દેવી, બરાબર મિક્સ કરીને આ દૂધને પી લેવું. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે હળદરવાળું પાણી પીવો અથવા હળદરવાળું દૂધ પીવો ત્યારે એની અંદર તમારે ચપટી મરી પાવડર જરૂરથી નાખવો. મરી પાવડર નાખવાથી કર્ક્યુમિનનું એબ્ઝોર્પ્શન ખૂબ જ સારી રીતે થાય છે અને હળદર લેવાના પૂરેપૂરા ફાયદા આપણા બોડીને મળે છે. મિત્રો, હવે વાત કરીએ છેલ્લી વસ્તુની, એ છે અખરોટ. અખરોટનું નામ સાંભળીને ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે શું ખરેખર અખરોટ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે? તો જવાબ છે હા. આધુનિક વિજ્ઞાન અને રિસર્ચ પણ એવું માને છે કે અખરોટ લીવર માટે એક સુપરફૂડ છે. લીવર માટે એક રક્ષા કવચની જેમ કામ કરે છે. કેવી રીતે? ચાલો સમજીએ. સૌપ્રથમ, અખરોટની અંદર ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ ફેટી એસિડ લીવરની અંદર રહેલા સોજા એટલે કે ઇન્ફેક્શનને ઘટાડવાનું કામ કરે છે. જ્યારે લીવર પર સોજો હોય ત્યારે તેનું કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે અને અખરોટ કુદરતી રીતે આ સોજાને શાંત કરે છે. બીજું, અખરોટમાં આર્જિનિન નામનું એક ખાસ અમીનો એસિડ હોય છે. જુઓ, આપણા લીવરનું મુખ્ય કામ શું છે? લોહીમાંથી અમોનિયા જેવા ઝેરી તત્વોને બહાર કાઢવાનું, અને આ આર્જિનિન લીવરને આ ઝેરી તત્વો દૂર કરવામાં મોટી મદદ કરે છે. સૌથી મહત્વની વાત જે તમારે જાણવી જોઈએ એ છે ગ્લુટાથિયોન. આ એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે લીવરને અંદરથી સાફ રાખે છે. જો જ્યારે આપણે અખરોટ ખાઈએ છીએ ત્યારે આ તત્વોનું પ્રમાણ આપણા શરીરની અંદર વધે છે, જે લીવરને ડેમેજ થતા બચાવે છે. ખાસ કરીને જેમને ફેટી લીવરની સમસ્યા હોય એમના માટે તો અખરોટ એક વરદાન સમાન છે. એમણે તો ખાસ અખરોટનું સેવન કરવું જોઈએ. જુઓ, સંશોધન તો એવું પણ બતાવે છે કે જે લોકો રેગ્યુલર અખરોટનું સેવન કરે છે એમના લીવર ફંક્શન ટેસ્ટમાં પણ સુધારો જોવા મળ્યો છે. પરંતુ અહીં એક ખાસ સાવધાની રાખવાની છે. બજારમાં મળતા સોલ્ટેડ અને મસાલેદાર અખરોટ તમારે નથી ખાવાના. આ પ્રકારના અખરોટ તમારા લીવરને નુકસાન પહોંચાડી શકે છે. રાત્રે સૂતા પહેલા તમારે 4 અખરોટની ગીરી લેવાની છે, એટલે કે 2 અખરોટ થશે. એને સારી રીતે ધોઈને પાણીમાં પલાળી દેવાનું છે. સવારે તમારે આ અખરોટને ધીમે ધીમે ચાવીને ખાઈ લેવાનું છે. પાણીમાં પલાળવાથી અખરોટ સારી રીતે પચી જાય છે અને એની અંદર રહેલા બધા પોષક તત્વો ડાયરેક્ટ લીવરને મળે છે. મિત્રો, યાદ રાખો, અખરોટ ફક્ત તમારા મગજ માટે નહીં પરંતુ ઘડપણ સુધી લીવરને સ્વસ્થ રાખવા માટે એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે. જુઓ,
આ 5 વસ્તુઓ ખાવાની સાથે સાથે અમુક એવી નાની નાની ભૂલો પણ છે જે આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ, જે આપણા લીવરને મોટું નુકસાન પહોંચાડે છે. તો આ ભૂલો કઈ છે? વધુ પડતું ખાંડ, કોલ્ડ ડ્રિંક્સ, પેકેટવાળા જ્યુસ, તળેલું અને પ્રોસેસ ફૂડ, આખો દિવસ બેસી રહેવું. તો આ બધી ખરાબ આદતો લીવરને નુકસાન પહોંચાડે છે. હવે લીવરને સ્વસ્થ રાખવા માટેનું એક રૂટીન હું તમને ટૂંકમાં સમજાવી દઉં. આ બધી વસ્તુને તમારે કેવી રીતે લેવી જોઈએ એ એક ટાઈમ ટેબલ બનાવી લો. સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા ગરમ પાણી પીવું. આમળા અથવા આમળાનો રસ 15 દિવસ લેવો. બીજા 15 દિવસ પલાળેલી અખરોટને ખાવું. બપોરે લીલા શાકભાજી લેવા. સલાડમાં બીટ અને કાકડી ખાવું. રાત્રે સુવાના અડધા કલાક પહેલા હળદર અને મરી વાળું દૂધ પીવું. તો મિત્રો, જો તમે તમારા લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગતા હોય તો આ 5 વસ્તુઓને તમારા આહારમાં જરૂર સામેલ કરો. આમળા, હળદર, લસણ, લીલા પાંદડાવાળા શાકભાજી અને અખરોટ. આ વસ્તુઓ લીવરની સામાન્ય કામગીરી અને સમગ્ર સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે. યાદ રાખો, સ્વસ્થ લીવર એટલે વધુ સારું પાચન, વધુ સારી ઉર્જા અને સ્ટ્રોંગ રોગ પ્રતિકારક શક્તિ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીએ એક નવા અને ઉપયોગી વિડીયો સાથે. ધન્યવાદ.